સુરતના ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોના શિક્ષણ માટે કાર્યરત સ્વસર્જન એનજીઓના સંચાલકો હાલ ધર્મ સંકટમાં મુકાયા છે। કતારગામ વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં બાળકોને ભણાવવા માટે એનજીઓએ લોકોની મદદથી સ્ટેશનરી સહિતનો સામાન ખરીદ્યો। ઝુંપડપટ્ટીના બાળકોના એફિડેવિટને આધારે આધાર કાર્ડ પણ તૈયાર કરાયા હતા। આ તમામ વસ્તુ કતારગામમાં ડિમોલિનેશન સમયે એસએમસીએ જપ્ત કરી, પરંતુ ત્યારબાદથી કચેરી પરથી આ સામાન ગાયબ થયો હોવાનો એનજીઓના સંચાલકોનો આક્ષેપ છે। તો બીજી તરફ આ બાબતે એસએમસીના અધિકારીઓ તપાસ કરી લેવાનું કહી એકબીજાને ખો આપી રહ્યા છે, ત્યારે એનજીઓને ચિંતા એ ઉપજી છે કે જો સામાન પરત નહીં મળે તો ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણનું શું થશે। એનજીઓએ માંગ કરી છે કે એસએમસી તેઓનો જપ્ત કરેલ સામાન પરત કરે અથવા તો પૈસા આપે। સ્વસર્જન એનજીઓ સુરતમાં રખડતા અને અનાથ બાળકોની શિક્ષણ માટેની વ્યવસ્થા કરવાનું કામ કરે છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગરીબ પરિવારોના જે બાળકો રખડતું ભટકતું જીવન જીવતા હોય છે તેવા બાળકોને શિક્ષણ આપવા માટેનો પ્રયાસ આ એનજીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। કતારગામ વિસ્તારમાં રહેતા એનજીઓના સંચાલકો દ્વારા અહીં પર પાડા વિસ્તારની આસપાસ જે ગરીબ બાળકો છે તેમને ભણાવવામાં આવતા હતા। આવી રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ એનજીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। જોકે ગેરકાયદેસર દબાણ કરેલા ઝૂંપડા સહિતની અન્ય વસ્તુઓને પણ દબાણ ખાતા દ્વારા દૂર કરવામાં આવી। એ દરમિયાન એનજીઓ દ્વારા જે બાળકો માટે સ્ટેશનરીનો સામાન એકત્રિત કરવામાં આવ્યો હતો તે પણ દબાણ ખાતા દ્વારા લઈ લેવામાં આવ્યો હતો, પરંતુ આશ્ચર્યજનક રીતે આ તમામ સામાન ગુમ થઈ ગયો હોવાનું જણાઈ આવે છે। સ્વસર્જન એનજીઓના સંચાલક માનસી સોજત્રાએ જણાવ્યું કે અમે જે ગરીબ અને રખડતા બાળકોને અભ્યાસ આપી રહ્યા છીએ ત્યાં જ દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ હતી। ગેરકાયદેસર દબાણ થયું હોય અને તેને દૂર કરવામાં આવે તે સારી બાબત છે, પરંતુ અમે જ્યાં બાળકોને ભણાવતા હતા ત્યાં અમે ઘણો સામાન આ ગરીબ વિદ્યાર્થીઓ માટે એકત્રિત કર્યો હતો। હવે શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બાળકોને નોટ, પેન્સિલ, નાના બાળકો માટેની ગેમ સહિતની અનેક સ્ટેશનરીની સામગ્રી અમે એકત્રિત કરી। જ્યારે દબાણ હટાવવાની કામગીરી થઈ ત્યારે અમને જાણ થઈ ન હતી। પાછળથી જેની સ્થાનિક લોકોને જાણ કરાતા અમે ઝોન ઓફિસ પહોંચ્યા। જ્યારે અમારો સામાન ત્યાં અમે જે રીતે બોક્સમાં પેક કર્યો તે જ રીતે પડેલ હતો, પરંતુ કાર્યપાલક ઇજનેર હાજર ન હોવાને કારણે મેડમને મળ્યા બાદ તમારો સામાન પરત કરવામાં આવશે। ત્યારબાદ ફરીથી ત્યાં અમે મેડમને મળવા માટે પહોંચ્યા ત્યારે અમારો સામાન ઝોન ઓફિસ પરથી ગાયબ થઈ ગયો। ત્યાં નોકરી કરતા અધિકારીઓને અમારા સામાન વિશે પૂછતા અમને યોગ્ય જવાબ ન આપ્યો હતો। તમારે અનાથ અને ગરીબ બાળકોની સ્ટેશનરીનો સામાન ચોરી થઈ ગયો છે, પરંતુ હવે અધિકારીઓએ હાથ ઊંચા કરી દીધા છે અને અમને કોઈ સ્પષ્ટતાથી જવાબ આપી રહ્યા નથી। ગરીબ રખડતા બાળકોના સામાન જેવા સ્કૂલ બેગ સહિતની અનેક ચીજ વસ્તુઓ હતી તે હવે તેમને પરત કોણ આપશે? એટલું જ નહીં, પરંતુ અમે એફિડેવિટ કરીને આ બાળકોના આધાર કાર્ડ પણ કરાવ્યા હતા, તે પણ ત્યાં જ મૂક્યા હતા, તે પણ ચોરાઈ ગયા હોવાના આક્ષેપ કરાયા છે। શિક્ષણ જગતની જોત સાથે કોડિયું બળે છે તેવો ઘાટ ઘડાયો છે, કારણ કે જે રીતે સરકારે ફ્રીમાં એટલે કે મફતમાં શિક્ષણ દરેક જ્ઞાતિના બાળકોને આપવાનું હોય છે, પરંતુ અત્યારે જોઈ શકાય છે તે મુજબ કે આ સ્લમ વિસ્તારના બાળકો કે જે ફૂટપાથ ઉપર અને ઝૂંપડામાં રહેતા હોય છે અને તેઓને અહીં જે શિક્ષણ માટેની એક સેવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે, ત્યારે તેમને પણ અત્યારે સરકાર કે અહીંના જે મહાનગરપાલિકામાં બુલડોઝર જે ફરી વળ્યું હતું અને તેમનો સામાન છે તે અહીંથી ગાયબ કરી દેવામાં આવશે। ત્યારે આપણે માનસી સોજિત્રા સાથે વાત કરીશું। શું કહેશો તમે જે રીતનું એક ભગીરથ કાર્ય એક બાળકોને એક શિક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યા છો અને તેઓમાં આ સરકારનું બુલડોઝર? હવે અમે જે કામ કરી રહ્યા છીએ એ એકચ્યુઅલીમાં અમારું કામ છે જ નહીં। એ ગવર્મેન્ટ આંગણવાડીઓ પ્રોવાઈડ કરી છે, સરકારી સ્કૂલ પ્રોવાઈડ કરી છે, પણ આ લોકોને એટલું નોલેજ નથી। તો અમારું એવું છે કે એટલીસ્ટ એ લોકોને આ અમે નોલેજ આપીએ અને એ લોકોનું બેઝિક આખું ક્લિયર કરીને અમે સ્કૂલમાં એડમિશન કરાવીએ। એટલા માટે સ્પેશિયલી યંગ યુથ અમે લોકોએ આ પહેલ કરી છે કે આવા બચ્ચાઓ જે રોડ ઉપર છે, ગરીબ છે, તો એવા બચ્ચાઓને અમે લોકો એજ્યુકેશન આપીએ અને એ લોકોનું સ્કૂલમાં એડમિશન કરાવે કે જેથી એ લોકોનું ભવિષ્ય સારું બને, આત્મનિર્ભર બને, એ લોકોને આત્મવિશ્વાસ આવે અંદર અને એ લોકોનું ભવિષ્ય સારું બને અને મોટા થઈને એ લોકો ખુદના પગ પર ઊભા થઈ શકે અને એ લોકો શિક્ષણથી વંચિત ના રહે। કેમ કે અત્યારે શિક્ષણનો બધાને હક છે, તો આ લોકોને નથી મળતો, તો એ વસ્તુ અમે લોકો કરી રહ્યા છીએ કે એટલીસ્ટ એ લોકોને શિક્ષણનો હક મળે। સુરતમાં કેટલી જગ્યાએ આ તમે આવી રીતે શિક્ષણનું કાર્ય ચલાવી રહ્યો છો? કેટલી ટીમ છે? અને અત્યારે મહાનગરપાલિકામાં કતારગામમાં જે તકલીફ પડી રહી છે, સામાન ગયો છે, કેટલો સામાન, કઈ રીતની આખી ઘટના? અમે અત્યારે સુરતમાં 5 જગ્યા પર અમારી આવી પાઠશાળા ચાલી રહી છે, જેમનું નામ અમે આપ્યું છે કર્ણ યુથ વિદ્યાપીઠ।
એવી પાઠશાળાઓ અમારી 5 ચાલી રહી છે અને અમે લોકો 30 લોકોની અમારી અત્યારે ટીમ બિલ્ડ થઈ છે, જે મોસ્ટલી બધા યંગસ્ટર્સ છે એ જોઈન થયા છે. અને અત્યારે તમને ખબર છે કે ભાઈ આવનારી જે પેઢી છે, હવે એ લોકોનું એજ્યુકેશન છે એ ખૂબ વધી રહ્યું છે. તો એ લોકોને એટલું નોલેજ અમને લોકોને છે, તો અમે લોકો એટલું નોલેજ એ લોકોને પ્રોવાઈડ કરીએ કે એ લોકોને બધી આગળ શું થવાનું છે એ ખબર પડે અને એ લોકો એટલીસ્ટ આ ઝૂંપડામાંથી એક સારી જિંદગી જીવે અને એ લોકો કમાય. એ લોકોના મમ્મી પપ્પા જે આવી રીતે મજૂરી કામ કરે છે, તો અમે નથી ઈચ્છતા કે એ લોકો પણ આવી મજૂરી કરે અને આવી રીતે આવી જગ્યા પર રહે. અહીં કતારગામમાં કેટલો સામાન ક્યારે કઈ રીતનો ગાયબ થયો, શું કહેશો? આ કતારગામમાં જ્યારે ડિમોલિશન થયું ને, તો અમારો બધો સામાન અમે લોકોએ અહીંયા મૂકેલો હતો, આ ઝૂંપડામાં જ મૂકેલો હતો. અને એ ઝૂંપડામાંથી બધો સામાન જ્યારે ડિમોલિશન કર્યું ત્યારે એ લોકોએ બુલડોઝરના પાવડાથી ભરીને ટ્રકમાં બધો એક સાથે ભરી દીધો હતો. કતારગામ ઝોનમાં આ બધો સામાન લઈ ગયા હતા અને એ સામાન અમારો આશરે 90,000થી 1 લાખ રૂપિયાનો અમારો સામાન હતો, જે આ લોકોની હવે સ્કૂલ ચાલુ થવાની છે, તો એમના માટે અમે લોકો લાવ્યા હતા. થોડું કોન્ટ્રીબ્યુટ કરીને યા તો બહારથી અમને પબ્લિકમાં લોકોએ હેલ્પ કરી હતી, તો એવી રીતે અમે લોકોએ ભેગો કરીને અમે લોકોએ આ સામાન અમે આ લોકો માટે લાવ્યા હતા અને એ કતારગામ ઝોન લઈ ગયા હતા. અને ત્યાંથી શનિવારે ગયા તો ત્યાં હતો અને સોમવારે ત્યાં નહોતો. એટલે અમને લોકોને એ જ જાણવું છે કે આ સામાન ચોરી થયો છે. એ લોકોનું એવું કહેવું છે કે આ લોકો ચોરી ગયા છે. તો આ લોકો અમારો સામાન શું કામ ચોરી જાય? મારો સવાલ આ છે, કેમ કે 2 વર્ષથી એ લોકોના ઝૂંપડામાંથી સામાન અમે લોકો રોજ મૂકીએ છીએ, તો ત્યાંથી નથી ચોરાયો, તો પછી કતારગામ ઝોનની અંદરથી આ સામાન કઈ રીતે કોઈ ચોરી જાય? તો આનો સવાલ આ મારો સવાલ છે ને, એનો જવાબ મને જોઈએ છે. આવી રીતે બિલકુલ, તો જોઈ શકાય છે જે પ્રમાણે બાળકોનો જે અભ્યાસ છે અને તેવું એક ભગીરથ કાર્ય જે કરી રહ્યા છે સંસ્થામાં અને અલગ અલગ ઝોનમાં, પરંતુ અહીં જે છે તે 1 લાખ જેટલો રૂપિયાનો સામાન હતો તે અત્યારે ગાયબ દેખાઈ રહ્યો છે અને અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ભણશે ગુજરાત, રમશે ગુજરાતની કડવી વાસ્તવિકતા છે. આવી એનજીઓ, આવી જે સંસ્થાઓ કામ કરી રહી છે, તેમાં પણ આ તંત્રના જે રોડા નાખવાનું કામ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે જે રીતના દૃશ્યો સામે આવી રહ્યા છે અને જે રીતની સામાન અગર ક્યાંથી ગાયબ થયો છે, તો અનેક પ્રશ્નાર્થ આ એનજીઓ અને સંસ્થાના કરી રહ્યા છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ.